મનુષ્યનું જીવન મૂલ્યવાન છે, જેમાં આ કળિયુગમાં મનુષ્યમાં પ્રેમ, દયા, ધૈર્ય એ ત્રણેય વસ્તુ ના હોય તો આ કળિયુગનો વ્યક્તિ કહેવામાં આવે છે. તો મનુષ્યમાં પહેલાં તો ધૈર્ય, દયા, કરુણા, પ્રેમ હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ પશુઓ સાથે, પક્ષીઓ સાથે કે આ બોલી નથી શકતા તેવા પ્રાણીઓ સાથે દયા, પ્રેમ, કરુણા અને મદદ કરવી આ હોવું મનુષ્યનો એક વિચાર છે. આ વિચારને એક અપનાવવો ખૂબ જ જરૂરી છે. આ કળિયુગમાં ખોટું બોલવું, બીજાનું પડાવી લેવું, આપણા જીવનમાં જે રસ્તો નથી અપનાવતા એ રસ્તો બીજા માટે પણ ઉપયોગ ના કરવો, આ ખૂબ જ સમજવું જરૂરી છે. કળિયુગ એ મનુષ્યના આ પૃથ્વી પર જીવન ટેન્શનરૂપ ભરપૂર. સવારમાં નીકળ્યા પછી ટેન્શન લઈને જવું અને સાંજે પાછા આવ્યા પછી ટેન્શન લઈને આવવું. ફેમિલી, કુટુંબ, પોતાના છોકરાઓ કે ઘરડા બાપ દાદાઓ સાથે સમય વિતાવી નથી શકતા અને આ ટેન્શન એક રોગ બની જાય છે, જેનાથી રૂપિયા કમાવાના મોહથી આ સંસારમાં કળિયુગમાં વ્યક્તિની મદદ નથી કરતો, પ્રેમ નથી કરતો. જે બીજાને માટે જે વસ્તુનો ઉપયોગ કરે છે, જે આપણા માટે જે હિતાવહ નથી, તે જ કામ બીજાના માટે પણ ઉપયોગ ના કરવો જોઈએ. સંસારમાં બાળક પ્રત્યે અને મનુષ્યના ઉંમરલાયક ગરડા, પશુ પક્ષી ને તમામ નિર્જીવ અથવા પ્રાણી, વૃક્ષ પ્રત્યે પ્રેમ ભાવ દર્શાવતું વ્યક્તિને જ આ સ્વર્ગનો મનુષ્ય કહેવામાં આવે છે. કળિયુગનું પ્રમાણપત્ર એ મનુષ્યના જીવનમાં ત્યારે હોય છે જ્યારે તે બીજા પશુ પક્ષી, નિર્જીવ તો મનુષ્યના જીવનમાં દયા નથી દાખવતો, પ્રેમ નથી હોતું, ધૈર્ય નથી હોતું. આ તમામને કળિયુગનો પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાન આ કળિયુગમાં એ આપણા જીવનમાં કામ, ક્રોધ અને લોભ આ ત્રણ